પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। ફતેપુરા ખાતે આવનારા તહેવારો ઈદ અને રામનવમીને ધ્યાનમાં રાખીને ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં સ્થાનિક સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ, વેપારીઓ, તહેવાર આયોજકો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બંને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, જાહેર સ્થળોએ સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત બાબતો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। સાથે જ તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજ ફેલાય નહીં તે માટે સતર્ક રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી। બેઠક દરમિયાન સમાજના આગેવાનો દ્વારા પણ પરસ્પર ભાઈચારો જળવાઈ રહે અને બંને તહેવારો આનંદ, શાંતિ અને એકતા સાથે ઉજવાય તે માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી।